લીંબડીના ચાલોદ રોડ ઉપર મકાનમાં ચોર ઘૂસ્યા 6 થી 7 જેટલા અજાણ્યા ઇસમો ઘરમાં ઘૂસ્યા. ઘરના મેઇન દરવાજાથી લોક તોડી ઘરમાં ઘૂસ્યા. ચોર ઘરમાં ઘૂસતા ઘર માલિકે લીંબડી પોલીસ મથકમાં મદદ માટે ફોન કર્યો. લીંબડી પોલીસ મથકના પોલીસ કર્મીઓ ઉથ્થતભર્યો જવાબ આપ્યો. લીંબડી પોલીસ સ્ટેશનના કર્મીના નંબર ઉપર ફોન કરવા છતાં કહે છે તમે બીજે ફોન કર્યો. ઘરમાં ચોર ઘૂસ્યા અને પોલીસ કર્મી ઘર માલિકને કહે તમે ફરિયાદ લખાવવા પોલીસ મથકે આવો. આવા પોલીસ કર્મીને લીધે પોલીસની મદદ લેવા કોણ જશે? ઘર માલિકે ચોરોને પકડવા માટે પોલીસને સીધો કોલ કર્યો. તેમ છતાં પોલીસ ચોરને પકડવામાં અસમર્થ રહીને ઘર માલિકને પરત જવાબ ન આપ્યો. તે દરમિયાન હું ઘરમાં જ હતો. તે મારી રાત્રે તબિયત સારી ન હોવાથી મેં મોબાઈલ ચલાવતો હતો, પણ રાતે પછી બહાર કૂતરાઓ બધા ભોંકવા માંડ્યા તો મેં બહાર જોયું, પણ કંઈ જોવા ન મળ્યું. પછી મેં કેમેરા ચેક કર્યા તો એક ઈસમ ઘરમાં ફરતો જોવા મળ્યો. તો પછી મેં મારા ભાઈના જોડે ફોન કર્યો ને, કારણ કે બહારથી મારા દરવાજે બંધ કરેલા હતા એટલે મેં જોરથી બોલાવ્યો ને ધીરે ધીરે પછી મારા ભાઈને મેં જાણ કરી કે ભાઈ પોલીસ સ્ટેશનમાં જાણ કર અને અહીં ચોર ઘૂસી ગયા છે એમ. અને લગભગ આશરે 6 થી 7 જણ હતા અને મારા પરિવાર સાથે હું હતો. તો મેં તૈયારીમાં ફોન કર્યો, ભાઈએ ફોન કર્યો પોલીસ સ્ટેશનમાં 236 125 પર. તો અજીતભાઈ કરીને જમાદાર હતા ત્યાં. તો તેમને 5 મિનિટ તો ખાલી કોણ બોલો છો, ક્યાંથી બોલો છો અને આમ તેમ કરીને ખાલી ટાઈમ પાસ જ કર્યો ને કોઈ બરાબર જવાબ ના આપ્યો. અગર તે દરમિયાન તૈયારીમાં અગર મોબાઈલને જાણ કરી હોત, પેટ્રોલિંગવાળી મોબાઈલને, તો આ હું બી હિંમત ધરાવીને કંઈક બી કરીને આ ચોરોને પકડી શકતો હતો. અગર પોલીસની ગાડી બહાર આવીને ઊભી થઈ ગઈ હોત તો આ એક મોટું તક પોલીસ ખાતાએ ગુમાવ્યું છે. એટલે આજ પછી આવું ના થાય અને પોલીસ ખાતામાં જેવો ફોન જાય એટલે તાત્કાલિક અમલ કરે એવી અરજ છે વડા. આજે તસ્કરો આવ્યા હતા, તો તસ્કરો જોડે હથિયાર હતા કે કઈ બીજું કઈ? હા, દરેકના હાથમાં હથિયાર હતા. લાકડી હતી ને એકના હાથમાં કંઈ લપેટેલું હતું, કોઈ તલવાર જેવું, કોઈ ધારી જેવું કંઈ હતું. અને અગર કંઈક થતા કાલે ઉઠીને જાણ થતી અને મારા કે મારા મમ્મી પપ્પાને કે એવું કંઈ મારતા, દરવાજા બધા બહાર બંધ કરી રાખેલા, તો એના જવાબદાર કોણ?